એક સમય હતો જ્યારે યોગ ભારતના આશ્રમો અને ધાર્મિક ગુરુ સુધી સીમિત હતા, પરંતુ આજે ન્યૂયોર્કથી લઈને નેરોબી અને પેરિસથી લઈને પર્થ સુધી લાખો લોકો દિવસની શરૂઆત યોગથી કરે છે. આ પરિવર્તન પાછળ છે એક દૂરંદેશી વિચાર. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ ભારતની આ સાંસ્કૃતિક ધરોહરને વૈશ્વિક મંચ પર ઓળખ મળી અને 21મી જૂન બન્યો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. ચાલો જોઈએ કેવી રીતે યોગ ભારતમાંથી નીકળીને સમગ્ર વિશ્વના કલ્યાણનું માધ્યમ બની રહ્યું છે. યોગ એટલે કે શરીર, મન અને આત્માને જોડતી પ્રાચીન ભારતીય વિદ્યા આજે વિશ્વના કરોડો લોકોના જીવનનો હિસ્સો બની ચૂકી છે. વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોગને સમગ્ર માનવજાત માટે ભારતની અમૂલ્ય ભેટ ગણાવી અને વિશ્વને એક આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભેટ આપવાનો પ્રસ્તાવ મૂક્યો. અને માત્ર 75 દિવસની અંદર 177 દેશોએ આ વિચારોને સમર્થન આપ્યું અને 21 જૂન 2015 બન્યું ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા. આ માત્ર રાજનૈતિક સફળતા નહોતી, પણ ભારતની સાંસ્કૃતિક શક્તિનું વૈશ્વિક પ્રદર્શન હતું. આજે વિશ્વના 190થી વધુ દેશોમાં યોગ દિવસની ઉજવણી થાય છે. યોગ એવું લાગતું હતું કે વૃદ્ધો માટે છે, સિનિયર સિટીઝન માટે યોગ છે. આજે બાળકો પણ યોગ કરે છે, યુવાનો પણ યોગ કરે છે. વ્યાપારી ઉદ્યોગ જગતના અધિકારીઓ, પદાધિકારીઓ બધા લોકો યોગથી જોડાયા છે. એ યોગ મેં ગુજરાતના અભિયાનમાં આજની તારીખમાં ભારતમાં સૌથી વધારે યોગ શિક્ષકો ગુજરાતમાં છે. ભારતની આખા વિશ્વમાં સૌથી વધારે યોગ વર્ગો ગુજરાતમાં ચાલે છે. એનાથી ગુજરાતનો હેલ્થ અને હેપીનેસનો ઇન્ડેક્સ પણ વધ્યો છે. વિશ્વમાં ઘણા બધા લોકો સાયકોસોમેટિક ડિઝીઝથી પીડાઈ રહ્યા છે, જેમાં ડ્રગ લીધા વગર એ લોકોનું જીવન શક્ય નહોતું. પણ યોગ એક એવી પ્રણાલી છે જેના દ્વારા એમણે પોતાની લાઈફને ડ્રગલેસ થેરાપી સાથે જોડી અને ડ્રગલેસ લાઈફ અત્યારે એ લોકો જીવી રહ્યા છે. અને યોગ ખાલી સંન્યાસીઓ જ કરી શકે અથવા તો નાના બાળકો ન કરી શકે એવી જે ખોટી પૂર્વધારણાઓ આપણા મનમાં હતી, એ ખોટી પૂર્વધારણાઓને પણ ખોટી પુરવાર કરી છે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ. યોગ આપણા શાસ્ત્રોમાં ઓલરેડી એનો ઉલ્લેખ હતો જ, પણ આપણને એ સિમ્પલ ફોર્મમાં કેવી રીતે એને પ્રેક્ટિસ કરવી એ આપણા સુધી પહોંચ્યું નહોતું. હું છેલ્લા 30 વર્ષથી બેક પેઇનથી પીડાઈ રહ્યો છું અને ઘણી દવાઓ અને ઘણા ઇલાજો કર્યા, તેમ છતાં પણ એનો કોઈ જાતનો ઇલાજ હજી લગી થયો નથી. છેલ્લા 3 વર્ષથી બહુ રેગ્યુલર બેઝિસ ઉપર હું યોગ કરું છું અને એના આસનો કરું છું. એનાથી મને ઘણો ફાયદો થયો છે. યોગમાં મેં તાડાસન હું કરું છું, પછી વૃક્ષાસન કરું છું, અર્ધચક્રાસન કરું છું. એવા આસનો કરવાથી મને જે ફાયદો થયો છે, તો જે મને બેક પેઇન થતું હતું એમાં ઘણું રિડક્શન થયું છે. વધતા જે મારે ઘણીવાર બહુ વધી જવાથી બેડ રેસ્ટ લેવો પડતો હતો, 8 થી 10 દિવસ સુધી મારે આરામ કરવો પડતો હતો, એ હવે નથી કરવો પડતો અને હું ઘણું પ્રફુલ્લિત જીવન જીવી રહ્યો છું. આજની ઝડપી જિંદગીમાં તણાવ, ચિંતા અને જીવનશૈલી સંબંધિત બીમારીઓ વધી રહી છે. એવા સમયે યોગ વિશ્વ માટે આશાનું કિરણ બનીને ઉભરી આવ્યું છે. અને પ્રધાનમંત્રીશ્રીએ યોગને માત્ર ફિટનેસ નહીં, પણ હોલિસ્ટિક વેલનેસનું માધ્યમ ગણાવ્યું. તેમના સતત પ્રોત્સાહનના પરિણામે શાળામાં, કાર્યસ્થળે, સૈનિકોથી લઈને વિદ્યાર્થીઓ સુધી અને ગામડાથી લઈને વૈશ્વિક મંચ સુધી યોગ એક જન આંદોલન બની ગયું છે. આજના યુગમાં જ્યાં ટેકનોલોજી જીવનને ઝડપી બનાવી રહી છે, ત્યાં યોગ જીવનને સ્થિરતા અને શાંતિ આપી રહ્યું છે. આ સભ્યતાને, આ સંસ્કૃતિ આપણી પાસે તો સદીઓ પહેલાથી હતી, પણ આજે ઘરે ઘરે યોગ કરે છે અને રોગ ભગાડવા યોગ કરે છે એવું બધા માનવા લાગ્યા. પ્રશમઃ પરમં પથ્યાનામ, શાંતિ, પરમ શાંતિ બધાને જોઈએ છે. રિલેક્સ બધાને થવું છે, કારણ કે રિલેક્સ માઇન્ડ જ ક્રિએટિવિટી વધારે છે. અને એટલે જ આપણે બધા આજે સવાર ને સાંજ યોગ કરીએ છીએ, મેડિટેશન કરીએ છીએ અને મેન્ટલી સ્ટ્રોંગ થઈએ છીએ. છેલ્લા 12-15 વર્ષથી હું નીચે નહોતી બેસી શકતી, હું બેન્ડ નહોતી થઈ શકતી, કે હું પલાઠી વાળીને પણ બેસી નહોતી શકતી. પણ જ્યારે મેં યોગ સ્ટાર્ટ કર્યા અને આજે હું એટલી સારી પરિસ્થિતિમાં આવી ગઈ છું કે હું ઇવન વજ્રાસન કરીને પણ બેસી શકું છું અને 2-5 મિનિટ માટે નહીં, 15-20 મિનિટ સુધી હું એક આસન ઉપર બેસી અને અનેક આસનો કરી શકું છું. 4 થી 8 જૂન 2026 દરમિયાન અમદાવાદમાં યોજાયેલ પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપમાં
78થી વધુ દેશોના 500થી વધુ ખેલાડીઓ જોડાયા હતા. हर जीवन परंपरा समय के साथ नए चरण में प्रवेश करती है. योगासन स्पोर्ट्स की ये वर्ल्ड चैंपियनशिप इसी चरण का शुभारंभ है. इस चैंपियनशिप के माध्यम से योगासन को एक कॉम्पिटिटिव स्पोर्ट्स के रूप में नई पहचान मिलेगी. યોગની વૈશ્વિક લોકપ્રિયતા ભારતના વસુધૈવ કુટુંબકમના દર્શનનો વૈશ્વિક સ્વીકાર છે અને એક સ્વસ્થ વિશ્વ તરફ ભારતના નેતૃત્વની ઓળખ પણ. અને આ જ છે નવા ભારતની નવી ઓળખ, જ્યાં પરંપરા પણ છે, પ્રગતિ પણ છે અને સમગ્ર વિશ્વના કલ્યાણ માટેનો સંકલ્પ પણ. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ.